તો ચાલો મિત્રો આપણે ટમેટાના ભાવ પૂછીએ. શેઠ ટમેટાનો ભાવ શું છે? ટમેટા 46 રૂપિયા. 46 રૂપિયા. જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે રાજા માર્કેટિંગ યાર્ડમાં. ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો મિત્રો આપણે વાલોડના ભાવ પૂછીએ. શેઠ વાલોડનો ભાવ? વાલોડના 30 રૂપિયા છે. વાલોડના 30 રૂપિયા છે. પછી મેથીની ભાજી? મેથીની ભાજી 2 રૂપિયા. 2 રૂપિયા છે. પછી મિત્રો ફુલાવર છે અહીંયા. તો ફુલાવરનો ભાવ? ફુલાવરના 35 થી 40 રૂપિયા. ફુલાવરના 35 થી 40 રૂપિયા છે મિત્રો. પછી ચપટા છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ચપટાનો ભાવ? 40 રૂપિયા. પછી તુવેર છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ તુરનો ભાવ? 30 રૂપિયા. તો મિત્રો તુરના ભાવ 30 રૂપિયા છે. તો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગઈ છીએ ગુરુકુબા ટ્રેડિંગમાં. ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. જોશો તમે ઘણું બધું શાકભાજી છે. તો લીલી ડુંગળી છે આપણે શરૂઆત કરીએ. તો શેઠ લીલી ડુંગળીનો ભાવ? 12 થી 15 રૂપિયા કિલો. પછી અહીંયા પાપડા છે એનો ભાવ? 30. પછી અહીંયા દૂધી પડી એનો ભાવ? 13 રૂપિયા. મિત્રો દૂધીના 13 રૂપિયા છે. પછી એમાં રીંગણા છે ગુલાબી એનો ભાવ? 60 થી 80 રૂપિયાનો ભાવ છે. પછી મેથી છે એનો ભાવ? 3 રૂપિયા. મેથીના 3 રૂપિયા જોડી છે. પછી અહીંયા ગુવાર છે એનો પણ ભાવ પૂછીએ. ગવારનો ભાવ? 60 રૂપિયા. શેઠ ચોળીનો ભાવ? 50 રૂપિયા. પાલકની ભાજીનો ભાવ? 2 રૂપિયા ભાઈ. 2 રૂપિયા. 2 રૂપિયા. પછી લીલું લસણ છે એનો ભાવ? 50 રૂપિયા ભાઈ. 50 રૂપિયા છે. પછી વાલોર છે વાલોરનો ભાવ? વાલોરના 40 રૂપિયા. વાલોરના 40 રૂપિયા. પછી સકરિયા છે? નકરિયા 20 રૂપિયા. સકરિયાના 20 રૂપિયા છે. પછી બોલર ને શેડિયા મરચા છે એના બેના 40 રૂપિયા. 40 રૂપિયા મરચાના ભાવ છે. એમાં વાલોરમાં પછી તુવેર છે એના પણ ભાવ પૂછીએ. શેઠ તુરનો ભાવ? તોરના 30 રૂપિયા. તુરના 30 રૂપિયા છે મિત્રો. ઓળા રીંગણા છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ઓળા રીંગણાનો ભાવ છે? એના 70 રૂપિયા. એના 70 રૂપિયા. પછી ફુલાવર છે એનો ભાવ? ફુલાવરના 50 રૂપિયા. 50 રૂપિયા. પછી લીંબુ પીડા એનો ભાવ? લીંબુના 20 રૂપિયા. 20 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બહુચરાજી ટ્રેડિંગમાં. ને ચાલો આપણે શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો ભીંડાથી શરૂઆત કરીએ આપણે. શેઠ ભીંડાનો ભાવ? 40 રૂપિયા છે ભીંડામાં. પછી દૂધી છે તો દૂધીના ભાવ? દૂધીમાં 10 રૂપિયા છે મિત્રો. પછી ચપટા છે? ચપટામાં 35 થી 40 રૂપિયા છે. પછી પપૈયા છે એના ભાવ? 10 રૂપિયા કિલો. પછી વાલોડ છે અહીંયા. તો શેઠ વાલોડનો ભાવ? 25 રૂપિયા. પછી રીંગણા છે ઓળાના એનો શું ભાવ છે? ઓળાના રીંગણા 70 રૂપિયા છે. પછી ઝીણી મરચી છે એનો ભાવ? 50 રૂપિયા. મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. ઘણું બધું શાકભાજી છે. ચાલો તો રીંગણાથી શરૂઆત કરીએ. શેઠ રીંગણાનો ભાવ? 70 રૂપિયા. તો મિત્રો ફુલાવર છે તો એના પણ ભાવ પૂછીએ આપણે. ફુલાવરનો ભાવ? 40 રૂપિયા. પછી ગાજર છે ગાજરના? ગાજર 20 રૂપિયા છે. ચોળી છે ચોળીનો ભાવ? ચોળી 50 રૂપિયા છે. મિત્રો ચોળી 50 રૂપિયા છે. આગળ વધીએ આપણે. અહીંયા ચપ્પી છે એનો ભાવ? એના 50 રૂપિયા છે. પછી ભીંડો છે મિત્રો. શેઠ ભીંડાનો ભાવ? ભીંડાના 40 રૂપિયા છે મિત્રો. અહીંયા વાલોડ છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ વાલોડનો ભાવ? વાલોડ 30 રૂપિયા. પછી દૂધી છે એના પણ ભાવ પૂછીએ. દૂધીનો ભાવ? 10 રૂપિયા દૂધી. પછી પપૈયા છે એનો ભાવ? 8 રૂપિયા કિલો. કોથમરીનો ભાવ? 5 રૂપિયા કિલો છે. પછી પાલકની ભાજી?
પાલકની ભાજી 2.5 રૂપિયા. 2.5 રૂપિયા જોડી છે. પછી લીલી ડુંગળી લીલી ડુંગળી 12 રૂપિયા. 12 રૂપિયા કિલો લીલી ડુંગળી. અરે મારે ગાયલ તમે કોને જાવ 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 પછી મૂળા મૂળા 10 રૂપિયા કિલો. તો મિત્રો આવા કંઈક ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે ટમેટાના ભાવ પૂછીએ. શેઠ ટમેટાનો ભાવ શું છે? ટમેટા 46 રૂપિયા. 46 રૂપિયા. તો મિત્રો ટમેટા 46 રૂપિયા કિલો છે. તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ હાજીઅલીમાં. ચાલો આપણે અહીંયા મરચાં કોથમરી આદુના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. ચાલો આપણે ભાવ પૂછીએ. શેઠ ભોલર મરચાંનો ભાવ, શિમલા મરચાંનો ભાવ શેઠ, શિમલા 80 રૂપિયા, પછી જયપુર 60 રૂપિયા, કોથમરી, કોથમીર 10 રૂપિયા, પછી આદુ છે, હે આદુ, આદુ 60 રૂપિયા, લીલું લસણ પેઢી એનો ભાવ 80 રૂપિયા. 80 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. હારો આપણે લીંબુના પણ ભાવ પૂછી લઈએ. લીંબુ છે શેઠ, લીંબુના ભાવ લીંબુ આજે 25 થી 30 રૂપિયા. 25 થી 30 રૂપિયા. હા. પછી ડુંગળી છે ડુંગળી છે 12 થી 13 રૂપિયા. 12 થી 13 રૂપિયા મેડામાં. મેડામાં. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શેઠ વટાણાનો ભાવ છે 40 રૂપિયા કિલો છે. શેઠ ગાજરનો ભાવ 20 રૂપિયા. પછી અહીંયા શિમલા મરચા છે એનો ભાવ 50 રૂપિયા કિલો. પછી અહીંયા ખીરા કાકડી છે એનો ભાવ 30 રૂપિયા કિલો છે. પછી બીટ પીડા છે એનો ભાવ 20 રૂપિયા. લીંબુ છે એનો ભાવ 30 રૂપિયા. પછી કોથમરી છે, કોથમરી 10 રૂપિયા છે. શેડિયા મરચા છે 50 રૂપિયા કિલો. શેડિયા મરચા છે મિત્રો. છે અહીંયા ટિંડોરા છે એના પણ ભાવ પૂછીએ. છે ટિંડોરાનો ભાવ 30 રૂપિયા કિલો. મરચા બોલર છે અને આદુ છે એના પણ ભાવ પૂછી લઈએ મિત્રો આપણે. બોલર મરચાનો ભાવ છે. પછી આદુ 60 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીએ. તમામે તમામ જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે ભાવ પૂછીએ. તો મિત્રો લાલ સકરિયા છે એના ભાવ પૂછીએ આપણે. શેઠ લાલ સકરિયાનો ભાવ છે લાલ સકરિયા 20 થી 25. 20 થી 25 રૂપિયા છે. રીંગણાનો ભાવ રીંગણા 8 થી 12. દૂધી છે એનો ભાવ દૂધી 10 10 થી 12 રૂપિયા છે. પછી કાકડી એનો ભાવ આકડે 20 થી 25. કાકડીના 20 થી 25 રૂપિયા છે. પછી મિત્રો ભીંડો છે. શેઠ ભીંડાનો ભાવ એનો 45 થી 50. ભીંડો મિત્રો 45 થી 50 રૂપિયા છે. તો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીએ. શેઠ મેથીનો ભાવ શું છે? મેથી 2 રૂપિયા જોડી. 2 રૂપિયા જોડી છે. પછી રીંગણા છે એનો ભાવ રીંગણા 60 થી 70. 60 થી 70 રૂપિયા રીંગણાના ભાવ છે. પછી ભીંડો છે મિત્રો એના પણ ભાવ પૂછીએ. શેઠ ભીંડાનો ભાવ ભીંડો 40 50. 40 થી 50 રૂપિયા. મિત્રો ભીંડો 40 થી 50 રૂપિયા છે. ચાલો આપણે અહીંયા કોબીના પણ ભાવ પૂછીએ આપણે. તો મિત્રો કોબી છે એના પણ ભાવ પૂછીએ. શેઠ કોબીનો ભાવ 22-23 રૂપિયા. પછી લીંબુ છે એનો ભાવ 20-25 રૂપિયા. પછી અહીંયા મૂળા છે એનો ભાવ 10 રૂપિયા. અહીંયા બોર છે એના પણ ભાવ પૂછીએ. બોરનો શું ભાવ છે? 80 રૂપિયા કિલોના ભાવ છે. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો ચાલો આપણે અહીંયા પણ શાકભાજીના ભાવ પૂછીએ. ઘણું બધું શાકભાજી છે. આપણે ફુલાવરથી શરૂઆત કરીએ. શેઠ ફુલાવરનો ભાવ છે 45. ફુલાવરના 45 રૂપિયા છે. પછી મેથીની ભાજી 3 જોડી 3 રૂપિયા જોડી છે. કાચા કેળા છે 10 રૂપિયા કિલો છે કાચા કેળા. પછી રીંગણા છે એના પણ ભાવ પૂછીએ. શેઠ રીંગણાનો ભાવ રીંગણા 65 રૂપિયા. 65 રૂપિયા કિલો છે મિત્રો રીંગણા. પછી અહીંયા દૂધી છે અને ભીંડો છે એના પણ ભાવ પૂછીએ. શેઠ ભીંડાના ભાવ ભીંડો 35 રૂપિયા. દૂધી 10 રૂપિયાથી 5 રૂપિયા. 10 થી 5 રૂપિયા દૂધી. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે અહીંયા ટમેટાના ભાવ જાણીએ. શેઠ ટમેટાના ભાવ શું છે? 45 રૂપિયા. 45 રૂપિયા. એક નંબર ટમેટા. પછી અહીંયા 40 થી 45 રૂપિયા. 40 થી 45 બોલર. શેડિયા મરચા 50 થી 55 રૂપિયા.
50 થી 55 શેડિયા મરચા. 40 રૂપિયા 40 રૂપિયા વાળા રીંગણા. પીળી હળદર 40 રૂપિયા પીળી હળદર 40 રૂપિયા. 40 રૂપિયા વટાણામાં વટાણાના 40 રૂપિયા. આદુ આ બેંગ્લોર આવે જૂનું આદુ 75 રૂપિયા 75 રૂપિયા. આ 70 રૂપિયા 60 રૂપિયા 60 70 રૂપિયા આમાં એ 60 થી 70 રૂપિયા હતું. હોસ્પિટલમાં 10 રૂપિયા કોથમરીમાં 10 રૂપિયા. ગાજરની અંદર 20 થી 25 રૂપિયા ગાજરમાં 20 થી 25 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીએ. ઘણું બધું શાકભાજી છે, આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ગુલાબી રીંગણાનો શું ભાવ છે? 70 રૂપિયા. પછી આ રીંગણાનો ભાવ ના 60 રૂપિયા. પાલકની ભાજી 3 રૂપિયા જોડી છે. પછી દૂધી છે 10 રૂપિયા. પછી મૂળા છે એનો ભાવ 15 રૂપિયા. પછી મેથીની ભાજી છે એનો ભાવ 3 રૂપિયા. છે અહીંયા તુવેર છે મિત્રો, એના પણ ભાવ પૂછીએ. શેઠ તુવેરનો ભાવ 25 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ, તો તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો જોઈ શકો અહીંયા પણ ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે એના ભાવ પૂછીએ, તમામ શાકભાજી. શરૂઆત આપણે ગવારથી કરશું. દેશી ખરડ ગવાર છે. શેઠ ગવારનો ભાવ શું છે? ગવારમાં 60 થી 70 રૂપિયા. 60 થી 70 રૂપિયા. પછી અહીંયા તુવેર છે એનો ભાવ આ તુવેરમાં 30 રૂપિયા, ઓલી તુવેરમાં 25 રૂપિયા. મિત્રો આમાં 30 રૂપિયા છે અને આમાં 25 રૂપિયા છે. પછી અહીંયા હળદર છે એનો ભાવ શું છે? આંબા હળદરમાં 40 થી 45 રૂપિયા. 40 થી 45 રૂપિયા છે. પછી અહીંયા ફુલાવર છે એનો શું ભાવ છે? લેટેસ્ટ ફુલાવરમાં 40 રૂપિયા. 40 રૂપિયા છે. પાર્સલમાં 30 રૂપિયા. પાર્સલમાં 30 રૂપિયા છે. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ શિવ માર્કેટિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત આપણે તાંજળીયાથી કરશે, બરોબર? તો આપણે ભાવ પૂછીએ. શેઠ તાંજળિયાની ભાજી શું ભાવ છે? તાંજળિયાની ભાજી 2.5 રૂપિયાથી માંડીને 3.5 રૂપિયા સુધી ગઈ. અને પછી ચપટી છે એના પણ ભાવ પૂછીએ. શેઠ ચપટીનો ભાવ? સપટીમાં હા, સપટી 40 થી 50 રૂપિયા. 40 થી 50 રૂપિયા. પછી પાલકની ભાજી છે પાલક 2 રૂપિયાથી માંડીને 3 રૂપિયા. 2 રૂપિયાથી માંડીને 3 રૂપિયા. પછી અહીંયા ગલકા છે એનો ભાવ ગલકા 20 થી 25 રૂપિયા. 20 થી 25 રૂપિયા છે. પછી વાલોર છે, વાલોળ 20 થી 25. વાલોરે 20 થી 25 રૂપિયા. પછી ચપટા છે એનો ભાવ સપટા 30 થી 40 રૂપિયા. મિત્રો ચપટા 30 થી 40 રૂપિયા છે. પછી તુવેર છે એનો ભાવ તુવેર 20 થી 30. 20 થી 30 રૂપિયા. ડુંગળીમાં 20 રૂપિયા. લીલી ડુંગળી લીલી ડુંગળી 10 રૂપિયાથી 20 રૂપિયા. 10 થી 20 રૂપિયા છે. પછી પપૈયાનો ભાવ શું છે? કોપિયા 5 થી 8. 5 થી 8 રૂપિયા છે. પછી દેશી મરચા છે એનો ભાવ ત્યાં દેશી મરચા હા. દેશી મરચા 50 થી 60 રૂપિયા સુધી ગયા. 25 થી 60 રૂપિયા છે. પછી મેથીની ભાજી છે મેથીની ભાજી આજ 2 રૂપિયાથી 3 રૂપિયા સુધી હાલે. 2 થી 3 રૂપિયા જુડી છે મેથીની ભાજી. પછી રીંગણા છે રીંગણાનો ભાવ હારા 75 રૂપિયા ગયા, નબળા થી 60 રૂપિયા ગયા. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો આપણે મિત્રો અહીંયા મેથીના ભાવ અને કોથમરીના ભાવ પૂછીએ. તો દાદા મેથીનો ભાવ શું છે? મેથીનો ભાવ 4 રૂપિયા. 4 રૂપિયા. પછી પાલક છે, પાલક, પાલક 5. કોથમરી. કોથમરી 20 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો અહીંયા જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. શરૂઆત રીંગણાથી કરીએ આપણે. શેઠ રીંગણાનો ભાવ? રીંગણા 60 થી 70 રૂપિયા 60 થી 70 રૂપિયા. પછી તાંજળીની ભાજી 5 રૂપિયા જોડી 5 રૂપિયા જોડી છે. 70 માં દૂધીનો ભાવ છે 10 રૂપિયા 10 રૂપિયા છે. પછી લીંબુ છે એનો ભાવ 20 થી 25 રૂપિયા 20 થી 25 રૂપિયા. પછી વ્હાઈટ રીંગણા છે, વ્હાઈટ રીંગણા ભાઈ 50 રૂપિયા વ્હાઈટ રીંગણાના 50. પછી અહીંયા મરચા છે દેશી 35 થી 40 રૂપિયા 35 થી 40 રૂપિયા. પછી અહીંયા કોબી છે 50 રૂપિયા ભાઈ શેઠ. કોબીનો ભાવ 20 થી 25 રૂપિયા 20 થી 25. મેથીની ભાજી છે મેથીની ભાજી 3 થી 4 રૂપિયા 3 થી 4 રૂપિયા જોડી છે. ભીંડો છે 40 45 ભીંડાના 40 થી 45 છે. પછી પાલકની ભાજી છે 3 થી 4 રૂપિયા 3 થી 4 રૂપિયા. બીજું શું છે? બસ પૂરું. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો અહીંયા ટમેટા છે. ચાલો ટમેટાના ભાવ પૂછીએ. જોઈ શકો તમે ટમેટા છે દેશી. તો શેઠ ટમેટાનો ભાવ છે 50 રૂપિયા. મિત્રો ટમેટાના ભાવ છે 50 રૂપિયા દેશી ટમેટા. ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા પણ શાકભાજીના ભાવ જાણીએ. ટમેટાની શરૂઆત કરીએ આપણે. શેઠ ટમેટાનો ભાવ 50 રૂપિયા.
પછી શેડિયા મરચા ભોલર મરચા છે એના પણ ભાવ પૂછીએ. શેડિયા મરચા ભોલર મરચાનો ભાવ 2.50 2 ના 50. લીંબુના 20 લીંબુના જીરા મરચાં 15 ઝીણા મરચા 15 રૂપિયા. હળદર 40 40 રૂપિયા. કોથમરી 15 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો તમે લોકલ બટેટા છે. ચાલો આપણે એના ભાવ પૂછીએ. બટેટી છે અને બટેટા છે અને ડુંગળી છે. આપણે ભાવ પૂછીએ. શેઠ બટેટાનો ભાવ શું છે? બટેટામાં સુપર વિલેતી લોકરમાં 28 થી 30 રૂપિયા આવશે હા, અને બટેટીમાં લોકરમાં 18 થી 20 રૂપિયા. લોકલ બટેટીમાં 18 થી 20 રૂપિયા. પછી ડુંગળી ડુંગળી તમારે માઇકો આવશે, પીડી ચીક્કીનો માલ આવશે, તમારે 200 થી 250 રૂપિયાની મણ રહેશે. 200 થી 250 રૂપિયાની મણ. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.